નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ ચોદુડિયા અને સ્વાગત છે આજના ફરી એક નવા વિડીયોમાં. આ વિડીયોનો અર્થ, મહત્વ અને એના મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો, જેથી વિડીયોનો સંદેશ છે એ આપના સુધી અમે ક્લિયર પહોંચાડી શકીએ. અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ ચોદુડિયા, એમને ફોલો કરશો, સબસ્ક્રાઇબ કરશો. વિડીયો આપને ગમે તો લાઇક, શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવશો. તો આવો જઈએ આજના વિડીયો. મિત્રો, વોટ્સઅપની અંદર આજે એક સરસ મજાની પ્રેરણાદાયી વાર્તા આવી, તો એ વાર્તા ઉપરથી આજે વિડીયો બનાવી અને આપ સૌ સમક્ષ શેર કરું છું. મિત્રો, આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશે. એકવાર એક નિવૃત્ત થઈ ગયેલા શિક્ષક છે, ત્યાં આવી અને એક વિદ્યાર્થી કહે છે કે સર, તમે મને ઓળખો? હું તમારો 40 વર્ષ જૂનો વિદ્યાર્થી અને 40 વર્ષ પહેલા હું તમારી ક્લાસની અંદર ભણતો હતો. એટલે સર કહે છે કે ના રે ના, હવે તો મને બરાબર દેખાતું પણ નથી અને આજકાલ યાદ પણ નથી રહેતું. પણ એ વાત જવા દે, તું કહે, તું કેમ છે, તું શું કરે છે આજકાલ? અને ત્યારે પેલા એ કીધું કે સર, હું પણ તમારી જેમ આજે સ્કૂલની અંદર એક શિક્ષક થયો છું. એટલે એમના સર છે એ ખુશ થઈ ગયા અને કહે, અરે વાહ, ખરેખર બેટા, તે પણ શિક્ષકોનો જાળવી રાખ્યું, પણ તારો પગાર કેટલો છે? આ પગાર તો અત્યારે ઓછા હશે ને? અને તને વળી આવા શિક્ષક થવાનું ક્યાંથી સૂઝ્યું? કારણ કે શિક્ષક સર જે હતા એ જૂના શિક્ષક હતા અને એ જમાનામાં પગાર ખૂબ ઓછો હતો. એટલે એમણે પોતાની વેદના સાથે એમને પૂછ્યું. ત્યારે પેલો વિદ્યાર્થી કહે છે કે સર, તમને કદાચ યાદ હશે આપણા વર્ગનો ત્યારનો એ પ્રસંગ કે જેમાંથી તમે મને બચાવ્યો હતો, અને બસ ત્યારથી જ મેં તમારા જેવા એક આદર્શ શિક્ષક બનવાનું નક્કી કર્યું હતું. એટલે સર કે એમ, એવું તો વળી શું બન્યું હતું આપણા વર્ગમાં? કારણ કે સરને યાદ ન હતું. એટલે એમણે પૂછ્યું કે એવી કઈ ઘટના હતી જેથી કરી અને તને એક શિક્ષક બનવાનું નક્કી કર્યું અને એવું વિચાર આવ્યો? ત્યારે પેલા ભાઈ કહે છે કે સર, આપણા વર્ગની અંદર અક્ષય નામનો એક પૈસાદાર ઘરનો છોકરો હતો અને એક દિવસ એ કાંડા ઘડિયાળ પહેરી અને શાળાએ આવ્યો. અને એમાં અમારામાં કોઈની પાસે ત્યારે જમાનામાં ઘડિયાળ ન હતી. એટલે એમની ઘડિયાળ જોઈ અને મને વિચાર આવ્યો કે આ ઘડિયાળ છે મારે ચોરી લેવી છે. ચોરી લેવાની મને ઈચ્છા થઈ. રમતના ગમતના સમયે જ્યારે મેં રિસેસમાં જોયું ને, તે કાંડા ઘડિયાળને કાઢીને કંપાસ બોક્સમાં મૂકી હતી. બસ આ યોગ્ય મોકો જોઈ અને એ ઘડિયાળ છે એ મેં ચોરી અને મારા ખીચામાં મૂકી દીધી. અને પછી તરત જ તમારો વર્ગ હતો અને તમે જેવા વર્ગની અંદર આવ્યા કે તરત એ છોકરાએ તમને એમની ઘડિયાળ ચોરાઈ ગઈ છે, એ ઘડિયાળ ચોરાઈ ગયાની તમને ફરિયાદ કરી. અને સૌથી પહેલા તમારો ક્લાસ ચાલુ થયો એટલે આ ફરિયાદની વાત તમારી પાસે આવી. તો એમણે વર્ગનું બારણું તમે આવી અને તરત અંદરથી બંધ કર્યું અને પછી તમે બોલ્યા કે જે કોઈ આ કાંડા ઘડિયાળ લીધી હોય એ ઘડિયાળ છે એ પાછી આપી દો. હું તેને કોઈ સજા નહીં કરું, સ્વેચ્છાક રીતે આપી દો તો હું કઈ જ નહીં કહી. પરંતુ મારી આ હિંમત છે ને એ ઘડિયાળ આપતા નહીં થઈ, કારણ કે એ ઘડિયાળ છે એ ચોરેલી હતી અને એ ચોરેલી હતી એ મેં પાછી આપી હોત તો જિંદગીભર બધા મને ચોર ચોર કહી અને અડધૂત કરી અને છિદવ્યા કર્યા હોત. પણ પછી તમે જે કર્યું ને એ બહુ મારા માટે પ્રેરણાદાયક હતું. તો પછી તમે શું કહ્યું કે બધાને એક લાઈનમાં ઊભા રાખ્યા અને બધાને કીધું કે આંખો મીચી દો, આંખો બંધ કરી દો, અને હું બધાના ખીચા એક પછી એક તપાસતો જઈશ અને ત્યાં સુધી કે જ્યાં સુધી એ ઘડિયાળ મને ન મળે ત્યાં સુધી કોઈએ પોતાની આંખને ખોલવી નહીં. આવી તમે શરત મૂકી દે. એટલે શિક્ષકને તરત જ યાદ આવી ગયું, હા, આવી ઘટના મારા જીવનમાં એક બની હતી. ત્યાર પછી તમે એક એક વ્યક્તિનો ખિસ્સો તપાસતા તપાસતા જ્યારે મારી નજીક આવ્યા અને મારા છાતીની અંદર ધબકારા મળ્યા વધવા, કારણ કે મેં ઘડિયાળ ચોરી હતી અને મારા ખીચામાંથી તમે ઘડિયાળ કાઢી, પણ છતાં પણ બાકીના બધા વિદ્યાર્થીઓના ખીચા છે એ પણ તમે તપાસ્યા. અને પછી તમે જ્યારે ઘડિયાળ લઈ અને તમારા ટેબલ ઉપર ગયા ત્યારે સૌને તમે બધાને આંખ ઉગાડવા માટે કહ્યું. તમે એ ઘડિયાળ છે એ જેમની હતી એ છોકરાને આપી અને કહ્યું કે બેટા, હવે પછીથી તું આ ઘડિયાળ પહેરી અને વર્ગમાં ન આવતો. અને પછી એ પણ તમે ઉમેર્યું હતું કે જેને કોઈએ લીધી હતી ને એ ફરીથી આવું ખોટું કામ ક્યારેય ન કરે, એવી તમે સલાહ સૂચન આપી અને પછી તમે તમારા વર્ગનું કાર્યને શરૂ કર્યું હતું. એટલે શિક્ષકને બધી જ વાત છે એ યાદ આવી ગઈ. પછી પેલો ભાઈ વાત કરે છે જે શિક્ષક અત્યારે બન્યો કે બસ પછીથી રાબેતા મુજબ શીખવાનું કામ શરૂ કરી દીધું. અને ત્યારે તો નહીં, પણ ત્યારબાદ શાળામાં પરીક્ષા પાસ કરી અને શાળાને છોડીને ત્યાં સુધી ક્યારેય ન તો તમે મારી ચોરીનો ઉલ્લેખ કર્યો કે ન તો એ તમે તમારા વર્તનમાં કે તમારા જે વર્ગની અંદર ક્યારે બતાવ્યું કે ઘડિયાળ છે એ મેં ચોરી હતી. સર, આજે પણ તે યાદ કરી અને મારી આંખો છે ને એ ભીની થઈ જાય છે અને આંખમાં આંસુ આવી જાય છે કે શિક્ષકે મારા પર કેટલી લાગણી બતાવી. બસ ત્યારથી મેં નક્કી કરી દીધું કે તમારા જેવા એક આદર્શ શિક્ષક મારે બનવું છે. અને જોવો, હું બન્યો પણ ખરો અને આજ તમારી સમક્ષ હું શિક્ષક તરીકે અહીંયા છું. ત્યારે સાહેબે કીધું, હા, મને યાદ છે એ ઘટના, અને મને આ ક્ષણ સુધી ખબર નહોતી કે ઘડિયાળ મેં તારા ખિસ્સામાંથી કાઢી હતી. મિત્રો, હવે વાતનો સ્વાદ ચાલુ થાય, કારણ કે મેં તારા ખિસ્સામાંથી કાઢી હતી ને
એ સમયે જ્યારે તપાસતા હતા ને ત્યાં સુધી મેં મારી આંખોને પણ બંધ રાખી હતી, કારણ કે મને ખુદને પણ ખબર નથી કે આ ઘડિયાળ છે એ તારા ખિસ્સામાંથી નીકળી. અને બીજી વાત કે ઘડિયાળ જ્યારે તારા ખિસ્સામાંથી નીકળ્યા બાદ પણ મેં બીજા બધા છોકરાના પણ ખિસ્સાને તપાસ્યા હતા, કારણ કે ખબર ન પડે, કારણ કે તારા ખિસ્સામાંથી ઘડિયાળ કાઢી અને જો હું તપાસવાનું બંધ કરી દઉં તો બીજા બધા બાળકોને ખબર પડી જાય કે અહીં સુધી તપાસ્યું છે એટલે આના ખિસ્સામાંથી ઘડિયાળ નીકળી છે, અને એટલે સાહેબે તપાસવાનું બંધ કરી દીધું. તો મિત્રો, આ વાર્તાનો સાર એ છે કે શિક્ષકને ખબર હોય, એમને ચોરી પકડી હોવા છતાં પણ જ્યારે વિદ્યાર્થીઓને આંખો બંધ કરવાનું કીધું, સાથે સાથે પોતે પણ બંધ આંખે તમામ વિદ્યાર્થીઓ છે એમના ખિસ્સા તપાસે. ઘડિયાળ મળી ગયા પછી પણ બધાના ખિસ્સા તપાસ્યા, જેથી કરી અને ચોર છે એની બદનામી ન થાય. મિત્રો, ઘણીવાર સમાજમાં કે વ્યવહારમાં કે સંસારની અંદર આપણી આજુબાજુમાં રહેતા લોકોનો પણ વ્યવહાર ઘણીવાર કંઈક પરિસ્થિતિના કારણે એવો નબળો બની જતો હોય છે, અથવા તો એની પરિસ્થિતિ એવી નબળી આવી જતી હોય છે. ત્યારે સમાજ છે એ પરિસ્થિતિને ખુલ્લી પાડવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે ઘણીવાર આવા માણસો હોય છે કોઈની પરિસ્થિતિ છે ને એને ઢાંકી દેવાનો પ્રયાસ કરતા હોય, અને જેનાથી કોઈક માણસની જિંદગી છે એનું પરિવર્તન થઈ જતું હોય છે. જેમ પેલો હાલના શિક્ષક છે, એ જમાનામાં એને ઘડિયાળને ચોરી હતી, પણ એ જ સમયે જો શિક્ષકે એમને કીધું હોત કે આ ઘડિયાળ તે ચોરી છે અને જાહેર કર્યા હોત તો કદાચ આજે આ વ્યક્તિ છે ને એ એક આદર્શ શિક્ષક ન બન્યા હોત. તો મિત્રો, આ વાર્તાનો સાર અને આ વાર્તાનો અર્થ અને મહત્વ આપને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ વડવડિયા, એને ફોલો કરશો, સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, શેર કરશો, અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.